ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈ અનેકો વખત સવાલો ઉઠતા હોય છે અને તેને લઈને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ગોપાલ ઇટાલિયા અવારનવાર ટ્વીટ દ્વારા અને જાહેર મંચ ઉપરથી ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવીને પડકાર ફેંકતા હોય છે. પણ અત્યારે જે કચ્છનો મામલો સામે આવ્યો છે નકલી ઈડીનો, તેમાં હવે અસલી રાજનેતાઓ આમને સામને આવી ગયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું કૃણાલ આહિર. થોડા દિવસ પહેલા કચ્છની અંદર એટલે કે ગાંધીગામ ખાતે એક નકલી ઈડીએ રેડ પાડી જ્વેલર્સના માલિકના ઘરે, અને રેડની અંદર રોકડ રકમ સહિત સોનાના દાગીના જપ્ત કરીને ફરાર થવાનો પ્લાન બનાવ્યો હતો. આ રેડ તેમની સફળતાપૂર્વક પાર પણ પડી ગઈ હતી. પણ આ વાતની ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીઓને જાણ થતાં પોલીસ દોડતી થઈ અને આ નકલી ઈડીની અધિકારીઓ બનીને જે રેડ પાડવા ગયા હતા તે તમામની પોલીસ દ્વારા એક ધરપકડ કરવામાં આવી. પણ આમને લઈ અત્યારે મામલો ખૂબ ગરમ થયો છે ફરી વખત, કેમ કે બે રાજનેતાઓ ટ્વિટર પર આમને સામને આવી ગયા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ટ્વીટ પર એકબીજાને પડકારો ફેંકી રહ્યા છે. કચ્છની અંદર જે એસપીએ એક મોટો ખુલાસો કર્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પણ આ સમગ્ર મામલે પૂછપરછ થઈ શકે છે. આવા નિવેદનથી ફરી વખત રાજકારણ ગરમાયું છે અને જે નકલી ઈડી તરીકે જે મુખ્ય સૂત્રધાર પોલીસ એસપી જે માની રહ્યા છે સતાર મજોઠી અને અનેક લોકોને ઠગબાજ્યા છે. અને ઠગબાજ એટલે કે નેતા આમ આદમી પાર્ટી અબ્દુલ સતાર મજોઠી ઠગીના તમામ રૂપિયાઓ આમ આદમી પાર્ટીના પાર્ટી ફંડની અંદર આપતા હોય તેવા પણ તેમના દ્વારા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે. અને તેમને લઈને અત્યારે જે એસપી છે સાગર બાડમારે તેમને એક પત્રકાર પરિષદ કરી હતી. તેમની અંદર તેમને જે ખુલાસાઓ કર્યા તે પણ એકવાર તમે સાંભળો. દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે. અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે. અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે. અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. સર, અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોપીઓ બાબતમાં, એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બહાર સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી. અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે. સર, આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એમની બેઠક ભુજ સર્કિટ હાઉસ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા. તો ક્યાંક ને ક્યાંક હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પૂછપરછ કરી શકે? એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આયોને જરૂર જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. જે રીતના એસપીએ કીધું તે રીતના કે આમ આદમી પાર્ટી સાથે તેમનું કનેક્શન હોય તેવું લાગી રહ્યું છે. અને મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા સાથે ભુજના સર્કિટ હાઉસ ખાતે 2 મહિના અગાઉ તેમની મુલાકાત પણ થઈ હતી. અને અબ્દુલ સત્તાર મજોઠી સાથે જામનગર અને ભુજમાં પણ 302 અને 307 કલમ જેવા ગુનાઓ પણ દાખલ થઈ ચૂકેલા છે પૂર્વ.
અને પૂર્વ કચ્છ પોલીસને તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા પણ મળ્યા છે અને પુરાવાના આધારે તે અત્યારે તપાસ કરી ત્યારે અબ્દુલ સત્તાર મજોઠી આની અંદર મુખ્ય ભૂમિકામાં હોય તેવું અત્યારે સીસીટીવીના તપાસથી બહાર આવી લગ્યું છે. તેને લઈને રાજકારણ ગરમાણું અને હર્ષ સંઘવીએ ફરી વખત રાજ્યની કાયદોની વ્યવસ્થાને લઈ અને ટ્વીટ કર્યું અને ટ્વીટ કરતા તેમને ટોણો માર્યો આમ આદમી પાર્ટીના નેતાઓને. ટોણો મારતા ફરી વખત ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી તેમને સામો વળતો જવાબ આપ્યો અને જવાબ આપતા ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે પણ એકવાર સાંભળો. ભાઈ શ્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે, હોદ્દેદાર. બહુ ક્લિયર સાથે કહીએ છીએ, અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી, હોદ્દેદાર નથી. અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય. પણ જો એ ગુનેગાર છે, એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો. પણ એક સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે, નકલી આઈએએસ અધિકારી પકડાય છે, નકલી આઈપીએસ અધિકારી પકડાય છે, નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે. તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? આ તમારે જવાબ આપવો જોઈએ. બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી. હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડનું કરીને ભાગી ગયા છે એમને તમે એવોર્ડ આપો છો, એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો, એમનો પણ જવાબ આપતા જાઓ. CR પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે, સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે. એટલું જ નહીં, મંત્રીએ તો એમના જાહેરમાં વખાણ કર્યા છે, ચાલુ મંત્રી, અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે, એમનો પણ ખુલાસો આપો. એટલું નહીં, ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે. હમણાં તો એક પીછવાડામાં ગોળી મારી એમને તરત જામીન મળી જાય છે. જે રીતના ઈસુદાન ગઢવીએ કહ્યું કે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને 6,000 કરોડ રૂપિયા જેટલા લઈને ફરાર થઈ ગયેલા BZ ગ્રુપના માલિક ભૂપેન્દ્ર ઝાલા, ભારતીય જનતા પાર્ટી તમને એવોર્ડ આપે છે. અનેક નેતાઓ સાથેની સાઠગાંઠ છે, અનેક નેતાઓ તેમની સ્કીમના પ્રચારો કરતા હતા. ગુજરાતમાં અનેક જગ્યાએ દિવસે કે રાતે બેન દીકરીઓ ઉપર જે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે, નકલી ઓફિસરો પકડાય છે, નકલી પીએમઓ પકડાય છે, નકલીની ભરમાર ચાલી રહી છે. તેમાં મોટા ભાગના કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓના હોય છે. તેમ છતાંય અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મજેઠીના જે બહાર આવ્યું છે પોલીસ ચોપડે નામ, તેને લઈને ફરી વખત રાજકારણ ગરમાણું છે. અને તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.